ભાભી, ભાઈને કહો ને આને પણ સારી નોકરી લગાડી દે. જુઓ ને 10,000 પગાર છે, ક્યાંથી ઘર ચાલે? એ વાત તો તારી સાચી છે, પણ તારા જેઠની સેલેરી પણ 10,000 જ છે. શું વાત કરો છો? ભાઈનો પણ 10,000 પગાર છે? હા, ત્યારે જ ને. આ બધું તું સાઈડમાં મૂક અને મને એ કહે કે તારી પાસે નવી સાડી કઈ છે. કાલે મારા ભાઈનો બર્થડે છે, તો મારે સાડી પહેરીને જાવી છે. હા હા, લાવી છું ને, 1-2 સાડી જોઈ લેજો. અરે હા, મારે પણ તમારી નવી સેન્ડલ જોઈએ છે. 2 દિવસ પછી મારે પણ એની સાથે જમવા જવાનું છે. હા હા, લઈ જજે. એમાં પૂછવાનું થોડું હોય. મને આજ દિવસ સુધી એ ના સમજ આવ્યું તમે આ લોકોને ખોટું કેમ બોલ્યા કે આપણા બંનેનો પગાર 10,000 જ છે. જો ભાઈ, આજ આ બંને મળીને રહે છે, એકબીજાને ટાઈમ આપે છે, જે છે એમાં ખુશ રહેવાની કોશિશ કરે છે, એ જ ઓછી સેલરી બતાવવાનો ફાયદો છે. અને જો આજે એને ખબર પડી જાય કે એનો પતિ મહિનાના 1 લાખ રૂપિયા કમાય છે, તો ક્યારે એને ઘમંડ આવી જાય ખબર નહીં પડે. અને ઘણીવાર સ્ત્રીનો ઘમંડ પરિવારને જુદા કરી નાખે છે.